હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. નાવ ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું 6.5નો પાંચમો દાખલો. સો જો આપણે હવે સ્ટાર્ટ કરીએ. શું છે? આપેલા અંતરાલમાં નીચેના વિધેયોના વૈશ્વિક મહત્તમ तथा वैश्विक न्यूनतम मूल्य शोधो. अरे देखो यहाँ पे क्या दिया है, देखो वैश्विक महत्तम और वैश्विक न्यूनतम. अरे ये तो गड़बड़ हो गई ना, क्योंकि मैंने तो आपको सिखाया ही नहीं कि वैश्विक महत्तम और वैश्विक न्यूनतम क्या होता है. ठीक है ना? तो पहला આપણે જોઈ લઈએ કે ભાઈ વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ એ શું છે એમ. તો એની માટે પહેલા તો જુઓ શું કહ્યું છે કે કોઈક વિધેય આપ્યું હોય. જો વિધેયો ના વૈશ્વિક મહત્તમ એટલે કોઈક વિધેય આપ્યું હશે ને, તો કોઈક વિધેય આપણે લઈ લઈએ. ચલો ને, તમને આવી રીતે આપ્યું હોય એફ ઓફ એક્સ ઇક્વલ ટુ કોઈ પણ વિધેય આપ્યું હોય એમ, આ બોક્સમાં કોઈ પણ એક વિધેય આપ્યું હોય અને એના હવે આ વિધેયનું આપણે શું કરવાનું, વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય શોધવાનું. ક્લિયર? તો પહેલા તો હું આ વિધેયનો ગ્રાફ ડ્રો કરી દઉં. ગ્રાફ, ચલો હું ગ્રાફ ડ્રો કરી દઉં આ વિધેયનો. આવી રીતે જો ફ્રેન્ડ્સ, ક્લિયર? મેં આ વિધેયને રિલેટેડ એટલે એક આમ ગ્રાફ ડ્રો કરી દીધો. આ વિધેય એટલે આમ બોક્સમાં નહીં, એટલે કોઈક અંદર સંખ્યા આવે 2x² પ્લસ sin x આવી, પણ મેં પર્ટિક્યુલર જનરલી મેં બોક્સ પાડી દીધો એટલે. ઓકે, તો આની માટે મેં એક આમ ગ્રાફ ડ્રો કરી દીધો આને રિલેટેડ, આનો જ એક. હવે આમાંથી આપણે, મને કોઈ કહેશે કે સ્થાનીય મહત્તમ શું હશે? સ્થાનીય ફ્રેન્ડ્સ, સ્થાનીય મહત્તમ. હવે તમને એટલી જ તો ખબર પડી ગઈ હશે કે ભાઈ જે ઉપરવાળા પોઈન્ટ્સ હોય, આ ઉપરવાળા એ આવડા 1, 2, 3 અને 4, એને આપણે સ્થાનીય મહત્તમ કહેવાય. પછી જે નીચેવાળા પોઈન્ટ હોય ને, આવડો 1, 2 અને 3, એને સ્થાનીય ન્યૂનતમ કહેવાય. હવે એટલી ખબર પડી ગઈ હશે. હવે આપણે શું જોવાનું કે ભાઈ વૈશ્વિક મહત્તમ એટલે શું એમ. તો વૈશ્વિક મહત્તમ એટલે સૌથી ઊંચું પોઈન્ટ એમ, સૌથી ઊંચું પોઈન્ટ. હવે તમે જુઓ આટલામાં સૌથી ઊંચું પોઈન્ટ કયું છે? જો આવડું હશે સૌથી ઊંચું પોઈન્ટ, તો એને આપણે શું કહેવાય? વૈશ્વિક મહત્તમ. તો ભૈયા લખી દઈએ, જો વૈશ્વિક મહત્તમ. હવે આને જોઈને તમને એટલી જ તો ખબર પડી ગઈ હશે કે ભૈયા વૈશ્વિક ન્યૂનતમ એટલે શું હશે એમ. શું? સૌથી નીચેમાં નીચું પોઈન્ટ, સૌથી નીચેમાં નીચું. તમે જુઓ, આ 1, 2 અને 3માં કયું સૌથી નીચેમાં નીચું છે? આવડું હે ફ્રેન્ડ્સ. થોડી મેં આમ આકૃતિ એવું લાગશે કે ત્રણે ઇક્વલ છે, પણ આમ જોવા જઈએ ને તો આ થોડું નીચે છે એમ. આવું એટલે આ સૌથી નીચેમાં નીચું પોઈન્ટ, એટલે આને આપણે શું કહી દેવાનું? વૈશ્વિક ન્યૂનતમ પોઈન્ટ. તો ફ્રેન્ડ્સ, હવે એટલી જ ખબર પડી ગઈ કે ભાઈ વૈશ્વિક મહત્તમ આ પોઈન્ટને કહેવાય સૌથી ઊંચામાં ઊંચું. વૈશ્વિક ન્યૂનતમ એ ખબર પડી જાય કે ભાઈ સૌથી નીચામાં નીચું પોઈન્ટ. હવે આ પોઈન્ટ આપણે શોધવાનું કઈ રીતે, અને આ મૂલ્ય કઈ રીતે શોધવાનું, આ કેવી રીતે શોધવાનું? તો આપણે, મેં તમને આગળ શીખવાડેલું ને, આનો જે કન્સેપ્ટ કર્યો ને એની અંદર મેં તમને શીખવાડ્યું કે ભાઈ કેવી રીતે આ પોઈન્ટ આપણે શોધી શકીએ. શું કરવાનું? આ પોઈન્ટમાં એક્સ અક્ષને સમાંતર એક સ્પર્શક દોરવાનું, આ પોઈન્ટને ટચ કરતો સ્પર્શક. અને જો આ એક્સ અક્ષને સમાંતર હોય તો શું થઈ જાય? એનો ઢાળ એ 0 થઈ જાય. ઢાળ એ 0 થાય એવું આપણે લઈ લેવાનું. એટલે રિયલમાં 0 જ હોય એમ. બીકોઝ તમે અહીંયા આગળ સમજાવજો, કોઈ પણ બે રેખા હોય, આ બે રેખા છે. હવે એ બે રેખા એકબીજાને સમાંતર છે,
તો સમાંતર હોય તો શું થઈ જાય, એ બંનેનો ઢાળ એ 0 થઈ જાય. ક્લિયર? હવે ક્લિયર થઈ ગયું. આ રેખા અને આ રેખા બંને એકબીજાને સમાંતર છે, એટલા માટે આનો ઢાળ 0 થઈ ગયો. ક્લિયર? તો જો આપણે ઢાળ 0 એવું લઈ લેવાનું. આવું તમે લઈ લેશો ને એ પછી તમને આ પોઈન્ટ મળી જશે, આ પોઈન્ટ. અને આ પોઈન્ટ એ આપણો શું હશે, જો એક્સ અક્ષ ઉપર છે એટલે આપણો એક્સ હશે. દેટ મીન્સ એક્સની વેલ્યુ અહીંયા તમને મળી જશે. ક્લિયર થઈ ગયું? હવે આ એક્સની વેલ્યુ મળી એ તમે આપણા વિધેયની અંદર મૂકી દો એટલે મહત્તમ વેલ્યુ મળી ગઈ. કેટલું સિમ્પલ એક્ઝામ્પલ છે ફ્રેન્ડ્સ. હવે જેમ આપણે મહત્તમ માટે કર્યું ને, વૈશ્વિક મહત્તમ માટે, સેમ પીસ આપણે આ વૈશ્વિક ન્યૂનતમ માટે કરવાનું. અહીંયા આગળ આપણે સ્પર્શક દોરવાનો, પછી સ્પર્શક એ એક્સ અક્ષને સમાંતર હોય એટલે ઢાળ 0 હોય જ તેમ લઈ જ લેવાનો, ઓટોમેટિકલી લઈ જ લેવાનો. તમે ઢાળ 0 લેશો એટલે તમને આ પોઈન્ટ મળશે. આ પોઈન્ટ એટલે એકચ્યુઅલીમાં આવડું એક્સ અક્ષ ઉપર છે ને એટલે એક્સ. ક્લિયર? તો આ પોઈન્ટ મળશે ને આ એક્સની વેલ્યુ એ તમે આની અંદર મૂકશો એટલે તમને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મળી જશે. કેટલું સિમ્પલ છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ તમે કન્ફ્યુઝ ના થઈ જતા કે સર આપણે એક્સ 2 વેલ્યુ મળે છે કેમનું કરવાનું એમ. તો આપણે આની માટે ઢાળ 0 લેવાનો, આની માટે પહેલાં, અને એક્સ શોધવાનો, અને પછી ફરીવાર ઢાળ 0 લેવાનો અને પછી આ એક્સ શોધવાનો. ના, એવું નહીં. તમારે કેવું, પહેલાં તો તમે જુઓ, આવું એક વિધેય આપેલું હશે, દાખલો કેવી રીતે ગણવો ને એ હું તમને સમજાવું છું. પેટર્ન પહેલાં તો એક આવું વિધેય આપેલું હશે, પછી એનું વિકલન કરવાનું. વિકલન એટલે f'(x) કરવાનું. ક્લિયર? તમે એનું વિકલન કરશો પછી શું, ઢાળ 0 લઈ લેવાનો. ઢાળ એટલે તમને ખબર જ હશે, ઢાળને આપણે f'(x) પણ કહીએ છીએ. તો આપણે f'(x) એ 0 લઈ લેવાનો એટલે શું તમને મળશે, એક્સની વેલ્યુ મળશે, એક્સની કિંમત મળશે. ક્લિયર? અને તમે ઢાળ 0 લેશો ને એટલે એક્સની વેલ્યુ જેટલી હશે ને બધી મળી જશે. આ પછી બીજી કોઈ મળતી હશે ને એ પણ મળી જશે. જુઓ ને, બોક્સ પાડું છું હું, 3 હશે ને તો 3 મળી જશે એમ. અને આ 3 વેલ્યુ એ આપણા વિધેયમાં મૂકી દઈએ ને આવડા, પછી જોઈ લેવાનું કે ભાઈ, ધારો કે એક્ઝામ્પલ લઉં, ચલો અહીંયા આગળ x1 મળ્યો, અહીં 2 મળ્યો ને અહીં 3 મળ્યો. તો આ 1 એ આની અંદર મૂકું, f(1) ગમે તે આન્સર આવ્યો. પછી આ 2 આની અંદર મૂકું, f(2) ગમે તે આન્સર આવ્યો. આ 3 આ વિધેયની અંદર, આપણા વિધેયની અંદર મૂકું, f(3) ગમે તે આન્સર આવ્યો. હવે જોઈ લેવાનું કે ભાઈ આ 3માં સૌથી મોટો આ છે તો આને કહેવાનું વૈશ્વિક મહત્તમ. આ 3માં સૌથી નાનો આ છે, આવડો, તો આને કહી દેવાનું ભાઈ વૈશ્વિક ન્યૂનતમ. બસ આવી રીતે આપણા દાખલાની પેટર્ન છે. અને ફ્રેન્ડ્સ એક નોંધ આપું એમ, એટલે કે મોટે ભાગના જે સ્ટુડન્ટ્સ હોય છે ને, જ્યારે હું દાખલા કરાવતો હોય ત્યારે, તો મને ક્વેશ્ચન પૂછે છે કે સર આપણે, હું જ્યારે દાખલો ગણું ને ત્યારે કન્ફ્યુઝ થઈ જાઉં છું કે હું સ્થાનીય મહત્તમ આવડો કન્સેપ્ટ વાપરું કે પછી મહત્તમ વાળો વૈશ્વિક વાળો કન્સેપ્ટ વાપરું. આ બેમાંથી કયો ક્યારે વાપરવાનો એ કન્ફ્યુઝ થઈ જવાય છે. તો એની માટે પણ ફ્રેન્ડ્સ એક મસ્ત આપણને અંદર જ આપેલું છે રકમમાં. જો આપેલ અંતરાલમાં તમને જ્યારે કોઈક અંતરાલ આપેલો હોય ને, અંતરાલ ધેટ મીન્સ આવી રીતે 1 2 કે પછી આવી રીતે 5 6, આવી રીતે કોઈ પણ આપેલું હોય ને અંતરાલ, ત્યારે તમારે વૈશ્વિક મહત્તમ એવડો એક કન્સેપ્ટ વાપરવાનો. આવડી જાય ટેકનિક. વૈશ્વિક મહત્તમ કે ન્યૂનતમ આવડો કન્સેપ્ટ વાપરવાનો. મેં અત્યારે સમજાવ્યો ને એ. અને જો અંતરાલ આપેલો જ ના હોય, અંતરાલ આપેલો જ ના હોય તો શું કરવાનું? તો પછી આપણે જે પહેલા કરતા હતા ને, સ્થાનીય મહત્તમ, સ્થાનીય ન્યૂનતમ, બસ એ કન્સેપ્ટ વાપરવાનો. તમે જોજો આગળની વિડીયો અથવા તો તમે આગળના દાખલા જોયા હશે ને, એમાં તમે થોડુંક જોજો, માર્ક કરજો કે જ્યારે સ્થાનીય હશે ને
ત્યારે અંતરાલ આપેલો જ નહીં હોય. અને હવે પછી આપણે જે વૈશ્વિકવાળા દાખલા ગણીશું ને એમાં અંતરાલ આપેલો હશે એમ. ક્લિયર ફ્રેન્ડ્સ? સો આ થોડુંક બેઝિક ઇન્ટ્રો હતું. તો જો ફ્રેન્ડ્સ, આપણે પહેલા ભાગમાં શું આપેલું છે? એક વિધેય અને એક અંતરાલ. મેં કહ્યું હતું ને હમણાં જ, જ્યારે અંતરાલ આવે ને એટલે શું સમજવાનું? આપણે આવડું શોધવાનું છે એમ. વૈશ્વિક મહત્તમ અથવા વૈશ્વિક ન્યૂનતમ આપણે આવી રીતે શોધવાનું છે. ક્લિયર? સો આપણે શરૂઆત કેવી રીતે કરીશું? તો પહેલાં તો આપણને વિધેય આપ્યું છે, જે એવડી લખી દઈએ અહીં આગળ. સેમ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ ક્યુબ. હવે શું કરીએ? એનું વિકલન કરી દઉં. તો વિકલનમાં એફ ડેશ એક્સ ઇક્વલ ટુ ઘાત આગળ એક ઘાત ઓછી 3x² આવી રીતે થશે. પછી હું શું કરું? ઢાળ 0 લઈ લઉં. એનો મતલબ કે જે એફ ડેશ એક્સ છે ને એને હું 0 લઈ લઉં એમ. તો એફ ડેશ એક્સ ઇક્વલ ટુ 0 લેતા આપણે શું કરીએ? અને 0 લઈ લઈએ, આની જગ્યાએ 0 મૂકી દઈએ. તો ચલો મેં આની જગ્યાએ 0 મૂકી દઉં. તો 0 ઇક્વલ ટુ 3x². 3x² થઈ ગયું. આ 3ને આમ નીચે લઈ જાઉં તો 0/3 એ શું થઈ જાય? 0 થઈ જાય. આવી રીતે જો 0/3 હોય તો શું થઈ જાય? 0. આવી રીતે 0. 0/5 હોય તો શું થઈ જાય? 0. ક્લિયર? સો 0/3 એ 0 થઈ ગયું. x². હવે તમે આને સ્ક્વેર કરવા માટે સામે વર્ગમૂળ આપો કે પછી 0નો સ્ક્વેર લખો, બધું એક જ છે. જો હું તમે બધા આવી રીતે કરો કે ભાઈ 0નો સ્ક્વેર ઇક્વલ ટુ x². 0નો સ્ક્વેર એવી રીતે લખી શકાય. તો x સ્ક્વેર કટ અને x બરોબર 0 આવી રીતે મળે. કે પછી 0 ઇક્વલ ટુ x² હોય તો આ સ્ક્વેર કાઢવા સામે વર્ગમૂળ આપવું પડે કે √0 એમ, ને √0ની વેલ્યુ 0 જ મળે. તો x એ 0 મળ્યો. ક્લિયર? તો આપણે લખી દેવાનું કે x એ 0 મળ્યો. હવે આપણને જુઓ xની વેલ્યુ મળી ગઈ, x ઇક્વલ ટુ 0. હવે શું કરીશું? તો આપણે શોધવાનું શું હતું? વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ. આપણે હવે એક વસ્તુ આપણે ધ્યાન રાખવી પડશે. કઈ? તો આ એક્સની વેલ્યુ છે એ, અને જે આપણા અંતરાલ આપ્યો છે ને, અંતરાલ આવડવા અંતરાલ, એ અંતરાલની વેલ્યુ એન્ડની એટલે શરૂઆતની અને એન્ડની એ બંને વેલ્યુ -2 અને 2. કુલ ટોટલ કેટલી વેલ્યુ થઈ? જો આ 1, આ 2 અને આ 3. 3 વેલ્યુ થઈ ને 0, -2 અને 2. 3 વેલ્યુ થઈ ને તો આ 3 વેલ્યુઝ હું આપણા વિધેયમાં મૂકી દઉં અને પછી જોઉં કે કઈ મોટી આવે છે ને કઈ નાની કિંમત આવે છે એમ. ક્લિયર ફ્રેન્ડ્સ? તો જુઓ 3 વેલ્યુ મૂકી દઉં એમ. એટલે x બરોબર 0 મૂકું પહેલાં આની અંદર, તો 0. પછી શું કરું? -2 મૂકું, f ઓફ -2 આવી રીતે. પછી 2 મૂકી દો આની અંદર, તો f ઓફ 2. બસ આપણો ફ્રેન્ડ્સ આન્સર આવી ગયો. હવે કેમ? કારણ કે આમાંથી આપણે તમારે નક્કી કરી દેવાનું કે ભાઈ આ વેલ્યુ મોટી છે એટલે વૈશ્વિક મહત્તમ થઈ ગયું, આ વેલ્યુ નાની છે એટલે વૈશ્વિક ન્યૂનતમ થઈ ગયું. ક્લિયર? સો ચલો અહીં આગળ તમે f ઓફ 0, અહીં આગળ તમે 0 મૂકો તો 0નો ક્યુબ શું થઈ જાય? 0 થઈ જાય. 0નો ક્યુબ 0. હવે જો -2 મૂકું તો -2નો ક્યુબ, -2નો ક્યુબ શું થઈ જશે? 2 દુ 4, 4 દુ 8, -8. ક્લિયર ફ્રેન્ડ્સ? તમને એ તો ખબર હશે ને કે ભાઈ કોઈ સંખ્યા નેગેટિવમાં હોય અને એની ઘાત જો એકી સંખ્યામાં હોય તો એ નેગેટિવ જ આવે. ધેટ મીન્સ આવી રીતે કે ભાઈ -2⁴ હોય ને તો શું થઈ જાય? 2ની 4 ઘાત, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 એટલે 16 આવી જાય એમ. આ માઇનસ શું નીકળી જાય. અને -2ની 3 ઘાત હોય ને તો 2 દુ 4, 2 ને 3 વાર ગુણવાના એમ. 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4 દુ 8, 8.
પણ માઇનસ એ આવે. કેમ? ઘાત કેવી છે? એકી છે એટલે. ને આગળ માઇનસ કેમ જતા રહ્યા? ઘાત એ બેકી છે એટલે. આ તો ફ્રેન્ડ્સ બહુ નાનો કન્સેપ્ટ છે, આ તો તમને આવડતો જશે. હવે શું કરું? આ 2 એફ ઓફ 2, તો 2 નો ક્યુબ 8. સો હવે તમને ખબર પડી જાય કે ભાઈ આ ત્રણમાંથી મોટા મોટી વેલ્યુ કઈ હશે? 8 મોટા મોટી. તો આપણે લખી દેવાય કે ભાઈ વૈશ્વિક મહત્તમ મૂલ્ય આપણે જે શોધવાનું હતું ને, વૈશ્વિક મહત્તમ, એ શું મળ્યું? 8. લખી દઈએ. જો ને નાની લાઈન લખવાની આપણે કે ભાઈ વૈશ્વિક મહત્તમ મૂલ્ય 8 મળે છે. હવે જો વૈશ્વિક મહત્તમ મળ્યું ને, એવી રીતે સેમ વૈશ્વિક ન્યૂનતમ. આ ત્રણમાં સૌથી નાની વેલ્યુ કઈ? -8. એ જ થાય ને ફ્રેન્ડ્સ. તમે નંબર લાઈન ડ્રો કરો એટલે ખબર પડશે. જો વચ્ચે 0 આવે, 8 અહીંયા આવે ને -8 અહીંયા. સૌથી મોટા મોટી 8 અને સૌથી નાની -8. સૌથી નાની -8 છે. તો લખી દેવાનું કે ભાઈ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય કેટલું મળે? -8 મળે છે. કેટલું સિમ્પલ એક્ઝામ્પલ હતો ફ્રેન્ડ્સ. સો ફ્રેન્ડ્સ આવી જ રીતે બીજા 2-3 દાખલા ગણવાના છે. ઓકે, સો ગણી નાખીએ. ચલો તો જો ફ્રેન્ડ્સ આપણે બીજો ભાગ જોઈ લઈએ. એમાં શું છે? વિધેય આપ્યું છે અને અંતરાલ આપ્યો છે. આપણે જે કર્યું ને આગળ આવડવા દાખલામાં સેમ એવું. તો ચલો કરી દઈએ. આપણે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ શોધી નાખીએ. પહેલા આપણે શું કરવાનું? જે આપ્યું છે વિધેય એનું એ લખી નાખીએ. f of x equal to sin x plus cos x લખી કાઢ્યું મેં. હવે શું કરું? એનું વિકલન કરું. એમ આપણે આગળ કર્યું ને, જો એને જેવું સેમ પ્રોસેસ સેમ કરવાની છે. વિકલન કરી નાખીએ. f dash x ઇક્વલ ટુ સાઇનનું શું થઈ જાય? cos x અને કોસનું -sin x. ફ્રેન્ડ્સ આ તો તમને ખબર જ હશે ને, આપણે 5મા ચેપ્ટરમાં સૂત્રો ભણ્યા ને કે ભાઈ સાઇનનું કોસ થઈ જાય વિકલન, કોસનું -sin થઈ જાય. બસ એનો જ યુઝ કર્યો છે. પછી શું કરવાનું? તો આપણે f dash x એને 0 લઈ લેવાના. 0 આપણે f dash x 0 લઈશું ને તો આપણને x ની વેલ્યુ મળશે. આપણે જો f dash x 0 લીધા ને x ની વેલ્યુ મળે ને, એવી રીતે. તો ચલો આની જગ્યાએ 0 મૂકી દઉં. 0 ઇક્વલ ટુ cos x -sin x, cos x -sin x. બસ હવે આપણે આમ સૂત્ર કરતા બનાવી દેવાનો x ને આન્સર આવી જાય. સો ફ્રેન્ડ્સ તમે કન્ફ્યુઝ ના થઈ જાય કે સર આ સલું આવી રીતે આમ cos છે, x છે, sin x છે, કેમનું હું આમ x ને સૂત્ર કરતા બનાવું? થોડુંક વિચારવાનું. પહેલાં જો આ સાઇનને આ બાજુ લાવી દઈએ. sin x ઇક્વલ ટુ cos x. પછી શું કરું? કોસને આમ છેદમાં લઈ જાઉં, સાઇનના છેદમાં. sin x અપોન cos x ઇક્વલ ટુ, હવે જો કોસને હું નીચે લઈ ગયો તો શું રહે? 1 રહે ને. તો 1. મોટે ભાગના સ્ટુડન્ટ શું કરે છે? કોસને નીચે લઈ જાય છે અને પાછું 0 મૂકી દે છે કે ભાઈ કશું જ, અને કોસ નીચે લઈ ગયા એટલે અહીં કશું રહ્યું નહીં ને 0. એવું નહીં કરવાનું, આન્સર ખોટો આવશે. હવે જો sin x અને cos x શું થઈ જાય? tan. તો tan x ઇક્વલ ટુ 1. ક્લિયર? હવે આપણે જોવાનું કે ભાઈ ટેનમાં એવી કઈ વેલ્યુ છે આ થીટાની એટલે એક્સની કે 1 આવે. આપણે એકમ વર્તુળ ભણ્યા ને એની પરથી તમારે જોઈ દેવાનું. જો એકમ વર્તુળ ભણ્યા ને આપણે યુનિટ સર્કલ, એમાં તમારે એ વાત પણ ધ્યાન રાખવાની કે ભાઈ આપણો અંતરાલ શેમાં છે? એક્સ આપણો 0 થી પાઈમાં છે. એટલે આપણે 0, π/2 અને પાઈ. બસ આ બંનેની જ વાત કરવાની. આ બંનેની બહાર નીકળી નહીં જવાનું એમ. હવે જોવાનું કે જો tan કેવો છે? પોઝિટિવ આન્સર આપે છે. એટલે આ બંનેમાંથી એવી કયો અંતરાલ હશે કે જેમાં tan પોઝિટિવ આન્સર આવે?
ટી સી. તો આ બંનેમાં આમાં તો સાઇન જ પોઝિટિવ છે જો, તો ઓબ્વિયસલી આની અંદર શું 10 પોઝિટિવ હશે એમ 0થી લઈને π/2માં. તો 0થી લઈને π/2માં આપણો એક થીટા એવો છે કે ભાઈ π/4. 10 π/4 કરીએ તો આન્સર આપણો 1 આવે. તો લખી દઉં 10x = 10 π/4 અને પછી 10 કટ કરીને x = આપણને મળી ગયા π/4. આમ જનરલી ફ્રેન્ડ્સ કેવું કરે છે, કરે છે x બરાબર π/4 લખે છે. એવું નહીં કરવાનું. હા, તમે બોલી શકો એમ, બોલવાનું કે ભાઈ 10 કટ અને x બરાબર π/4, પણ આપણે એવી રીતે કટ કરી શકીએ નહીં. ઓકે, આમ પેપરમાં કટ નહીં કરવાનું. જો આપણને એક્સની વેલ્યુ મળી ગઈ, જો અહીં આગળ મળી. તો હવે શું કરવાનું, તો જો આ જે અંતરાલ છે, અંતરાલ એની શરૂઆતની વેલ્યુ અને એન્ડની વેલ્યુ 0 π અને આપણો એક્સ મળે ને એ, આ ત્રણ વેલ્યુ પહેલી, બીજી અને ત્રીજી, આ ત્રણ વેલ્યુ હું આપણા વિધેયની અંદર મૂકી દઉં અને પછી જે મને આન્સર મળે મોટામાં મોટો અને નાનામાં નાનો એને આપણે કહી દેવાનું સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ. તો ચાલો ત્રણમાંથી એટલે ત્રણ વેલ્યુ આપણે મૂકી દેલા. તો જુઓ એફ ઓફ આપણે જે અંતરાલ હતો એવડો, અંતરાલમાં આપણે કઈ બે વેલ્યુ હતી જો 0 અને π. તો પહેલાં 0 મૂકીશ ને પછી π મૂકીશ. તો જુઓ f(0) પછી f(π). હવે આ ત્રણની વેલ્યુ શોધી નાખ્યું અને પછી જોઈ લઈએ કે ભાઈ કયો વૈશ્વિક મહત્તમ અને કયો વૈશ્વિક ન્યૂનતમ. તો જુઓ આ એક્સની જગ્યાએ હું π/4 મૂકું તો આની જગ્યાએ અને આની જગ્યાએ મુકાય π/4. તો મૂકી દો sin π/4 પ્લસ cos π/4 મૂકી દીધા. આ બંનેની વેલ્યુ મૂકી દઈએ કે ભાઈ 1/√2 પ્લસ 1/√2. અને તમે આનું સોલ્યુશન આપશો ને આનું, તો શું આવશે? √2 આવશે. હું તમને એક અલગ પેજમાં બતાવજો. તો જુઓ આપણે 1/√2 હોય, √2 પ્લસ 1/√2 હોય તો શું થઈ જાય? છેદ સરખો એકવાર લખાય એટલે મેં એકવાર લખી દીધો 2/√2. આ 2ને આપણે આવી રીતે લખી શકીએ, 2ને √2 × √2 અને √2 એટલે કેન્સલ, એટલે √2 આન્સર આવી ગયો આની જગ્યાએ. ક્લિયર? અને એક બીજી વાત કહું, તમે જ્યારે કેલ્ક્યુલેટરમાં કરશો ને √2 એટલે તમારે 1.41 આવો કંઈક આન્સર આવશે. એ પણ આપણે લખી દઈએ છો 1.41 એમ, કદાચ કામમાં આવશે. એટલે હવે જો f(0) તો આપણે જ્યાં જ્યાં x દેખાય ત્યાં આપણે 0 મૂકી દઈએ. અહીંયા કે 0 છે તો જ્યાં જ્યાં આપણે x આની જગ્યાએ અને આની જગ્યાએ 0 મૂકી દઈશું. તો ચલો મૂકી દઈએ sin 0 પ્લસ cos 0 = sin 0 ની વેલ્યુ 0 પ્લસ cos 0 ની 1 = 1. આન્સર મળી ગયો. હવે કરીએ f(π). જ્યાં x દેખાય ત્યાં π મૂકી દઈએ. sin π પ્લસ cos π = sin π ની વેલ્યુ શું? 0. cos π ની વેલ્યુ -1. તો આન્સર આવશે -1. ફ્રેન્ડ્સ, આ નાની વસ્તુ તો તમને ખબર હશે કે ભાઈ cos π ની વેલ્યુ -1 આવે, sin π ની વેલ્યુ 0 થઈ જાય. આવી રીતે નાની વેલ્યુ તમને ખબર હશે. હવે આપણે શું કરવાનું? આ ત્રણેયમાંથી સૌથી મોટું કયું મને કોઈ કહેશે? આવડું આ 1.41. તો બસ આપણને મળી ગઈ કે ભાઈ વૈશ્વિક મહત્તમ મૂલ્ય કેટલું મળ્યું? 1.41. એટલે તમે √2 મળે છે. આ બંનેમાંથી કોઈ એક લખી શકો, વાંધો નહીં. અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય કેટલું મળ્યું? નાનું આ બધામાંથી -1. તો -1 મળે છે. સો ફ્રેન્ડ્સ, કેટલા સિમ્પલ એક્ઝામ્પલ હતો. તો જો ફ્રેન્ડ્સ, આપણે થર્ડ પાર્ટ જોઈ લઈએ. હવે એમાં શું છે કે જુઓ, એક વિધેય આપ્યું છે f(x) કરીને આપણને, અને એનો અંતરાલ આપ્યો છે.
મેં તમને કહ્યું હતું ને, અંતરાળ આવ્યો એટલે શું કરવાનું? વૈશ્વિક મહત્તમ, વૈશ્વિક ન્યૂનતમ એવું જ શોધવાનું એમ. ક્લિયર? તમને જ્યારે પરીક્ષામાં આવી રીતે આપેલું હોય ને, આવી રીતે કોઈક વિધેય, પછી આ આપેલું હોય ને પછી લખેલું હોય કે ભાઈ ઓનલી એન્ડ ઓનલી ખાલી એટલું જ લખેલું હોય કે ભાઈ મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધો, તો કન્ફ્યુઝ નહીં થઈ જવાનું કે સર આમાં ખાલી એટલું જ લખ્યું છે કે મહત્તમ અને ન્યૂનતમ, એમાં આપણે વૈશ્વિક શોધવાનું કે સ્થાનીય? મેં તમને સમજાવ્યું કે અંતરાલ આપેલો હોય ત્યારે આપણે શું કરવાનું? વૈશ્વિક મહત્તમ મૂલ્ય શોધવાનું. તો ચલો શોધીએ. પહેલાં તો આપણે શું કરીએ, જે રકમ આપી છે એવી ને એવી હું લખી દઉં, f(x) = 4x - 1/2x². લખી દીધી મેં. હવે એનું વિકલન કરું તો જુઓ, f(x) = 4 તો કોન્સ્ટન્ટ એટલે એવા ને એવા એક્સનું 1 થઈ જશે. સો લખી દઉં 1 માઇનસ જે 1/2 છું એટલે 1/2 છે એને આપણે કોન્સ્ટન્ટ એટલે એવા ને એવા રાખીશું 1/2 x². ઘાત આગળ એક ઘાત ઓછી થઈ જશે, એવું થઈ ને? તો જો 2 × x⁻1 આવી રીતે આ 2 2 કેન્સલ અને એકમ સારી રીતે લખી દઈએ, આપણને ખબર પડે એવી. એટલે જો ને 4 માઇનસ આમાં x વધે છે એટલે x, તો આપણો f' એ 4 - x મળી ગયો. હવે આપણે શું કરવાનું હતું? તો ઢાળ 0 લેવાનો હતો. ઢાળ 0 લઈ અને આપણે શું કરવાનું હતું? આપણે xની કિંમત શોધવાની હતી. તો લઈ લો ચલો ઢાળ 0, f' = 0 લેતા. ક્લિયર? આપણે ઢાળને f' પછી ડીવાય બાય આવી રીતે dy/dx = f' = ઢાળ આવી રીતે આપણે લખીએ છીએ. ક્લિયર? તો જો f' 0 લઈ લો, આની જગ્યાએ 0 મૂકી દો તો 0 = 4 - x. આ xને આ બાજુ લાવી દો તો x = 4 માઇનસ આ બાજુ આવે તો પ્લસ થઈ જાય ને. તો ચલો આપણને xની વેલ્યુ મળી ગઈ. જુઓ જો xની. બસ હવે ખાલી એક જ સ્ટેપ કરવાનું, જે આ xની વેલ્યુ છે એ 1, પછી આ જે અંતરાલ આપે ને, અંતરાલમાં બંને એન્ડ પોઈન્ટ્સ એટલે -2 અને 2 એ બંને કુલ ટોટલ 3 વેલ્યુ થશે. આ પહેલી, બીજી અને આ ત્રીજી. આ 3 વેલ્યુ આપણે આપણા વિધેયની અંદર મૂકી દેવાની f(x)માં. ક્લિયર? અને જેનું મૂલ્ય વધારે આવે એને કહી દેવાનું કે ભાઈ સ્થાનીય મહત્તમ, સોરી વૈશ્વિક મહત્તમ, વૈશ્વિક ન્યૂનતમ, એવી રીતે. તો જુઓ, પહેલાં તો હું આ 4ને મૂકું f(4), પછી આ -2ને મૂકું f(-2), પછી આ 2ને મૂકું f(2). ક્લિયર? તો જુઓ f(4) છે તો મેં xની જગ્યાએ 4 મૂક્યા આ બાજુ, તો આ બાજુ અને આ બાજુ પણ મૂકવા પડે ને. આ બંને xની જગ્યાએ 4 તો મૂકી દો. ચલો 4 1/2 4². હવે આનું સિમ્પલી સોલ્યુશન આપી દેવાનું છે ને આન્સર મેળવી લેવાનો. તો ફ્રેન્ડ્સ, આપણે વિડીયો બહુ લાંબી ના થઈ જાય ને એટલા માટે હું છે ને આનું સોલ્યુશન નથી આપતો, તમે આપી દેજો. આનું સોલ્યુશન હું ડાયરેક્ટ લખી કાઢું છું, આપણે 8 આવશે. ડાયરેક્ટ લખી કાઢ્યું. ઓકે, તમે આનું સોલ્યુશન આપજો, 8 જ આવશે એમ. હવે જુઓ, આ f(-2) છે, આ xની જગ્યાએ મેં -2 મૂક્યા, તો આની અને આની જગ્યાએ -2 મૂકવાના ને. તો બસ આપણે મૂકી દઈએ. જો 4 - 2 - 1/2 -2². ક્લિયર? હવે તમે આનું પણ સોલ્યુશન આપશો ને એટલે તમને કેવું આન્સર આવશે કે જુઓ -10 આન્સર આવશે. ફ્રેન્ડ્સ એ જ થાય. જો 4 × 2 = 8 અને આગળ માઇનસ છે એટલે -8 થાય. પછી -2² એ શું થઈ જાય? 4 થઈ જાય. તો -4/2 એટલે અહીંયા આગળ 2 રહે એટલે -8 એટલે -2 કેટલા થઈ ગયા? -10. ક્લિયર? હવે f(2)
અહીંયા આગળ મારે રકમ લખવામાં થોડી મિસ્ટેક થઈ ગઈ છે. અહીંયા આગળ આપણે આ જે મેં 2 લખ્યા ને એની જગ્યાએ રિયલમાં 9/2 આવે છે. આ 2ની જગ્યાએ રિયલમાં શું આવે છે? 9/2. એટલે થોડીક કરેક્શન કરી લેજો. ઓકે માય ફ્રેન્ડ્સ, 9/2. અને જો આપણે એન્ડ પોઈન્ટ લઈએ 9/2 તો અહીંયા આગળ પણ 9/2 આવશે. 9/2. હવે આપણે શોધીએ કે ભાઈ f of 9/2. ક્લિયર ફ્રેન્ડ્સ? થોડી દાખલો રકમ લખવામાં મિસ્ટેક થઈ ગઈ છે એટલે ઓકે. હવે જુઓ f of 9/2 છે તો અહીંયા આગળ ને અહીંયા આગળ 9/2 મૂકી દો તો જો 4 9/2 minus 1/2 9/2 સ્ક્વેર. ક્લિયર? હવે આનું સાદું રૂપ આપણે છે ને તો એક અલગ પેજમાં જોઈ લઈએ. જો 4 4 એટલે 2 થઈ જાય, 2 કેન્સલ એટલે તો 2 9 minus 1/2 9 9 81 એટલે 81 2 2 4. આ તો ખબર પડે ને મેં શું કર્યું, આ સ્ક્વેર છે ને એ 9 ને આપ્યો અને 2 ને બંનેને વેચી દીધો એમ, અને પછી મેં અહીં લખી દીધું. હવે 9 2 18 અને 81/8 સોરી 4 2 8. હવે આનું તમે સોલ્યુશન આપશો ને એટલે લસા આપવાનો અને પછી આગળ ગણતરી કરવાની એમ. તો ચલો હું ગણાવી દઉં. આપણે 18 8ને આની જોડ ગુણીએ એટલે 18 8 144 -81 લસા આપણો 8. પછી 144 - 81 સો 63 આવશે અને /8. અને આનું તમે જ્યારે ભાગાકાર કરશો એટલે 7.875 આવો આપણે આન્સર આવશે. ક્લિયર ફ્રેન્ડ્સ? સો અહીંયા આગળ લખી દો 7.875. સો હવે તમે જુઓ આ 3 આન્સર, આ 3 આમાં સૌથી મોટામાં મોટો અને સૌથી નાનામાં નાનો કયો છે? તમે એવું કહેશો કે સર આ 10 મોટામાં મોટો, ના આગળ માઇનસ છે જુઓ, એટલે સૌથી નાનામાં નાનો આપણે -10 આવશે અને મોટામાં મોટો 8 આવશે. તો બસ આમ એક નાની લાઈન લખી દેવાની કે ભાઈ આપણે વૈશ્વિક મહત્તમ મૂલ્ય શું છે? 8 મળે છે. અને બીજી એક નાની લાઈન લખી દેવાની કે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય કેટલું મળ્યું? -10 મળે છે. કેટલું સિમ્પલ એક્ઝામ્પલ હતો ફ્રેન્ડ્સ. તો જુઓ 4th એક્ઝામ્પલમાં શું છે, એક વિધેય છે અને એનું આપણે અંતરાળ આપ્યો અને આગળ આપણે કર્યું ને, આગળના મેં તમને રકમ લખાવી હતી એમાં શું વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ એ જ શોધવાનું છે. તો બસ આ જે ટેકનિકથી ગણ્યો એ સેમ આની અંદર એપ્લાય કરી દઈશું. તો જુઓ પહેલાં તો રકમ લખવી પડે ને, તો લખી દઉં ચલો. f of x = x - 1² + 3. હવે આપણે શું કરીએ કે એનું વિકલન કરીએ, f'(x) આવી રીતે વિકલન કરીએ. તો જુઓ આનું વિકલનમાં પાછું કન્ફ્યુઝ ના થઈ જતા કે સર આ તો થોડું કન્ફ્યુઝનવાળું છે કે ભાઈ x - 1 ને પાછો એનું સ્ક્વેર છે, કેમને વિકલન કરવાનું? તો પહેલાં તમારે જોવાનું કે આ રિયલમાં કોના જેવું દેખાય છે? આ રિયલમાં કોના જેવું દેખાય છે? આના જેવું દેખાય? x⁻n આના જેવું દેખાય છે? તો જો બસ આની પ્રમાણે આનું સાદુરૂપ આપી દેવાનું. જુઓ ઘાત આગળ એક ઘાત ઓછી આવી રીતે. તો સેમ પીસ અહીંયા કરીએ, ઘાત આગળ એટલે 2, એક ઘાત ઓછી એટલે 1. હવે અહીંયા આગળ x હતો તો મેં x લખ્યો, એવું જ છે ને? જુઓ x હતો તો x લખ્યો, તો અહીંયા આગળ x - 1 છે તો હું x - 1 લખીશ. x - 1 કેટલું સિમ્પલ હતું. સો આ હવે આટલું તો પતી ગયું આનું કામ. આ જે સ્ક્વેર હતું ને એનું કામ પતી ગયું એટલે હું દબાવી દઉં. આ x - 1 છે ને એનું વિકલન થાય અહીં આગળ આપણે ચેઇન રૂલ પ્રમાણે, તો કરી દઈએ. જુઓ x1 - 0 કોન્સ્ટન્ટ છે એટલે 1 નું 0 થઈ જાય ને એમ. પછી જુઓ +3
3 શું છે? કોન્સ્ટન્ટ છે એટલે 0. સો વ્યવસ્થિત રીતે આમ નીચેની લાઈનમાં લખી દઉં કે ભાઈ 2x - 1. આ તો 1 થઈ જશે ને, આ 0. ક્લિયર? આપણને વિકલન મળી ગયું. હવે આપણે શું કરીએ કે ભાઈ f' એ 0 લઈ લઈએ. તો ચલો લઈ લઈએ. f' = 0 લેતા ચલો મેં 0 લઈ લીધો. આની જગ્યાએ હું 0 મૂકી દઉં તો શું થાય? 0 = 2x - 1. આવું થઈ જાય ને. આ 2 ને એમ છેદમાં આપી દઉં તો શું થઈ જાય? 0 ઓબ્વિયસલી. સો 0 = x - 1. આ -1 ને હું પેલી બાજુ આપું તો 1 = x. અને આપણે આમ આગળ પાછળ લખીએ તો x = 1 એમ. તો આપણો x અહીંયા મળી ગયો. તમે જુઓ. સો ફ્રેન્ડ્સ, બસ એક નાનું સ્ટેપ કરવાનું બાકી છે. કયું? તો જુઓ, આવડું એક આજે ઇમ્પ્લાઇઝ કરીને સ્ટેપ બાકી છે ને એવડું જ. તો જુઓ, x = 1, પછી -3 અને 1. આ 3 વેલ્યુ મળી. જુઓ તમને, x = 1, -3 અને 1. આ ત્રણેય વેલ્યુઝ હું આપણે વિધેયની અંદર મૂકી દઉં અને પછી જોઈએ કે ભાઈ કોની મોટી આવે છે કે નાની વેલ્યુ. તો જુઓ, 1 થી શરૂઆત કરીએ. f(1), પછી અહીંયા શું હતું? -3. તો f(-3), પછી 1 છે. ફરી એકવાર 1, f(1). તો આમાં કેવું ફ્રેન્ડ્સ, 1 1 બે વાર આવ્યું ને એટલે તમે એક વાર કરો ને તો ચાલે, વાંધો નહીં. હવે જો f(1) છે તો અહીં આગળ 1 મૂકું તો આની જગ્યાએ પર 1 મુકાય. 1 - 1² + 3. તો 1 - 1² શું? 0². 0² 0 થઈ જાય એટલે 3 આન્સર. હવે ચલો -3. આની જગ્યાએ -3 મૂક્યા તો આની જગ્યાએ મૂકવા પડે ને. તો ચલો મૂકી દઈએ. -3 - 1² + 3. હવે ચલો -3 - 4 થઈ જશે +3. હવે -4² 16 + 3 એટલે 19. આપણો આન્સર શું આવે? 19. તો બસ આપણું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય મળી ગયું. મોટા મોટું કેટલું? 19 મળ્યું અને નાનામાં નાનું 3. તમે એવું કહેશો સર આપણે 3 વેલ્યુ નથી શોધવાની? x = 1 માટે, x = -3 માટે ને x = 1 માટે. હા ફ્રેન્ડ્સ, મેં 3 જ લખેલી પણ 3માં કેવું આ રિપીટ થતો હતો. જુઓ અહીંયા એટલે પછી મેં એક જ વાર લખી દીધું એમ. ક્લિયર? તો બસ હવે લખી દઈશું કે ભાઈ વૈશ્વિક હવે દેખાશે મહત્તમ મૂલ્ય. આપણું મોટું મૂલ્ય કેવું છે? જો 19 મળે છે. અને નાનામાં નાનું મૂલ્ય વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય કેટલું? નાનામાં નાનું 3 મળે છે. કેટલું સિમ્પલ એક્ઝામ્પલ હતા ફ્રેન્ડ્સ. સો ફ્રેન્ડ્સ, આ સાથે વિડીયો આપણે ફિનિશ કરીએ છીએ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ્સને આ વિડીયો મોકલો. ઓકે સો ફ્રેન્ડ્સ, હવે મળીએ આપણે આવતી વિડીયોમાં. ટાટા બાય બાય, સી યુ.